કેવું કરે છો બાપા છાત્રા કરવા ગયા છે ને તો આ બધું લઈ અહીંયા એસી નો આઉટડોર છે બતાવું તમને અમારે છે ને હું સોસાયટીની બહાર આવી રીતે અમારો એસી નો આઉટડોર છે એમાં ચકલી ઓલા ચકલી ને કબૂતર ની લોકો છે ને બધું અહીંયા છે ને જો આ રીતે આખું ખરાબ કરી નાખે છે સાફ કરવાનો બહુ ખરાબ વાસ આવે છે કે આવી રીતે થાય છે તો અહીંયા આવી રીતે ન થાય એના માટે શું કરવું કોમેન્ટ જરા કરીને મને સજેશન આપો નહીં કે અહીંયા શું કરાય કે જેથી આપણને અહીંયા ખરાબ ન થાય. અમારે જવાનું છે અત્યારે પાસોદરા અને અમને ખબર જ નથી કે ત્યાં જમવાનું કેમ છે, પણ કાકીનો ફોન આવ્યો કે સાંજે જમવાનું છે એટલે અમે લોકો જાય છે જમવા માટે અને હું રેડી થઈ ગઈ છું અને જો ત્યાં છે રેડી છે અને એના પપ્પા છે ને હોલમાં બેઠા છે એ તો પહેલા જ રેડી થઈ ગયા હોય. પેલા પંખો બંધ કરી દઉં. જો છે ને રેડી થઈ ગયા છે અમે એ બાજુ જવાનું છે એ બાજુ જવાનું છે. ચપ્પલ ક્યાં ધ્યાન સારું અને આમ જોતો આ બધું શું ઉડાડ્યું છે તે ચપ્પલ ક્યાં છે તારું ચપ્પલ પહેર બાપા જાવું જ ને ચપ્પલ પહેરી લો. હા હા અમારે ધ્યાન છે પાછું જોવું હોય કે ઈ આવે છે કે નહીં. હાય કે દઉં બધાને હાય. ઓકે ચાલો હવે ચપ્પલ પહેરી લો. તો ચાલો હવે ધ્યાન ચપ્પલ પહેરાવી દઉં અને અમારે પણ નીકળવું છે બાકી લેટ થઈ જશે. ફાઇનલી અમે આવી ગયા છે કાકીના ઘરે જમવા માટે. ધ્યાસભાઈ રસ્તામાં જ સુઈ ગયા હતા અને અમારા કાકાજી છે જોઈ લો માવો ખાય છે. કહી દઉં કોણ માવો ખાવ એટલે આવી જાય. જો રસોઈ બનાવવાની તૈયારી ચાલુ છે. રસોઈ બનાવે છે. આમ જો અમારા દેરાણી છે અને અમારા કાકીજી છે. આ બે કેમ છો? મજામાં. ક્યારેક ઓહો તારું નામ લખતો તારું નામ લખ એમ પકડાય પેન કેમ પકડાય કાકાને કે શીખવાડે. હા લખાઈ ગયું હવે બધું લખી નાખો. 1 2 3 4 5 1 2 3 આયા ગણી 4 એક તો કેવું કરે છો નથી હેટે ને તું ચલો ને બાઈ પાસ હે માઈ હજો ભી ગઈ અંદર ही गए भैया आओ भैया भाई जा मेरे अच्छा ये आइए जाए શું છે એ નથી જોતું આપણે હે એ ઊંચું ન કરાય એ તૂટી જાય કે ને અહીંયા ઉપર ભાઈ બન્યા તમતા ભલે પડે જવન્યા દેમ જમતા ક્યાં છે ક્યાં બોલે છે એ શું છે કાનો આ શું છે તારું મૂકી દીધો ને આવી રહ્યું જોરી અહીંયા એને આપી દે એનો જો લખવા મળે તારું હાલ અહીં રહ્યું એ લખવા મળે એમાં નહીં
હા હા અને અહીંયા રાખ ઉડે છે અકાય નીચે અકાય પેલા જો સમજો હાલે ગાડી ઈને ના કાઢ ને જો નીચે નીચે દોરી છે દોરી ક્યાં હોય કેસે પાટ જો આ ઈ દોરી કેમ ઉડે ઉભો થા તો પૂછી જાવ તીને પાછું કે ઉઠશે ને ગાડ યા ઉઠશે ના કે આડા છે હું કે ઓછા લાગે તીને રૂમ માં કેટલા નો હારા છે મે તો બંધ કેટલા તો તો પછતા 1 લાખ રૂપિયા રૂમ હવે અંદર ના આવતો એ જોઈ લે તો તો લે છે જોઈ આવ એફે કોચિંગ થવા ના કરશે કોઈ તે દૂધ હવે તૂટે ગયો બડો ગયા હતા કે તૂટી નીચે નો આલો નીચે આની નીચે ચલાવવાનું ધ્યાન નીચે ચલાવ નીચે ચાલે છે બહાર મોકલાય દાદર છે ત્યાં રમકડા છે ત્યાં સાજો બીજા કોઈ સાહેબ મારા બા છાત્રા કરવા ગયા છે ને તો આ બધું લઈ આવી સાલ છે તાતેરા દે આ જો રાધે કૃષ્ણ આયેલા છે ને આ જો ત્યાં પોપટ ને ગાય ને એવું બધું છે કાકમ છે એ આવી છે કાકડી છે રોટી છે તમારી ગ્રાફિક્સ છે આ નોકર એ રીચ પછી આ જા પોસન શું કહેવાય કંટી આખી હાડી કે બિસ્કિટ હું તો ગાઈ લો રશે પૈસા ગાય પૈસા નથી બસ તો આખી લે આઈ છે બ્લેક કલર ની લેન થી ગોડી લે એ બ્લેક જ છે પાછળ પડી થારે છે આ એ બેટી આપ બોલો દે બોલો કોટી દે પોપટ ટોયસ ઈ પેરોટ છે ડાન્સ યુ ડુ ઓલ يلا لك تأسف من لك من المتين دي شغل فارس من અમે કાકીને ઘરે ગયા હતા ને તો કાકા છે ને પ્લેન ધ્યાન માટે લાવ્યા હતા એને ઘરે લઈને રાખેલું હતું કે ધ્યાન આવે ને ત્યારે એને આપીશ એટલે ધ્યાન માટે લાવ્યા હતા અને આમ જો મારા ભાઈ છે ને સ્પેર પાર્ટ બધા પ્લેનના વારે ઘડીએ નોખા કર્યા રાખે છે અને બધી વસ્તુ ઘા કરવાની આદત તો છે જ ધ્યાંસને એટલે હવે ખબર નહીં કે કેટલી વાર સુધી પ્લેનને ટકવા દેશે કેમ કે બધી વસ્તુ તો તોડી જ નાખવાની હોય અમારે ગમે એટલું સારું લઈ દે ગમે એટલું નવું લઈ દે મોંઘું લઈ દે પણ અમારે ત્યાં આગળ તો 5-10 મિનિટમાં જ બધું બુકડો બોલી જાય હવે પ્લેન કેટલો ટાઈમ ચાલે છે ને એ જોવાનું છે તો ચાલો આજના વિડીયોને અહીંયા જ એન્ડ આપું છું આપણે મળશું કાલ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ